ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો હાલો કરજો સબસ્ક્રાઇબ. માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વાડીએ. શનિવાર છે એટલે આપણે આ કપામાં સનેડો હાંકવાનો છે અને વરસાદ આવી ગયો છે. જો હાલે એવું છે તો કાલશું તો હવે પેલા સનેડો લઈ આવીએ. આપણે ઓલી વાડીએ પડ્યો છે તો હાલો હવે સનેડો લઈ આવીએ અને પછી આવીને અને પછી વ્હીલ બદલાવીને પછી અકલવાનો છે. 4 વ્હીલ છે એટલે 3 વ્હીલ કરવાના છે. તો હાલો સનેડો લઈ આવી. તો આપણે રસ્તામાં નદી આવે છે તો હાલો તમને બતાડી દઉં. જોઈ લો આ નદીમાં આપણે હાલીને જવાનું છે અને આવતીકાલે સનેડો લઈને આવવાનું છે. નદીમાં પાણી ઓછું છે એટલે વાંધો નહીં. અને આજ વરસાદ આવ્યો હતો એટલે કે બહુ નતો આવ્યો, મોટા સાથે આવ્યો ઘડીક. જોઈ લો બહુ નતો આવ્યો, ખાલી મોટા સાથે આવ્યો હતો. હાલો સનેડો લઈ આવીને સનેડો જોવો પડ્યો, દેખાય છે? દેખાતો જ છે તમને, ઝૂમ કરીને બતાવી દઉં. હાલો એમાં જવાનું છે તો બનાવ્યો વિડીયોમાં. તો હવે આપણે આજ જવાનું છે. જોઈને વાળો બાંધ્યો છે, જો આ સનેડો પડ્યો તો પેલા વાળો છે એ કાઢી લેવી, પછી સનેડો બહાર લઈ લેવું, પાછો બાંધી દેવું. તો હાલો વાળો કાઢી લેવી. જોઈ લો વાળા નાટી મારી છે, રોજડાની પીડા છે એટલે ખાલી એમને લાઈટ કરીએ એટલે રોજડા બીન આવે નહીં. એક વાળો છૂટી ગયો, બીજો છૂટી ગયો. જોઈ લો તમે. હાલો સનેડો બહાર કાઢી. તો સનેડામાં લુગડું છે, લુગડું છોડી નાખવી અને હકેલીને સનેડા મૂકીને પછી જાવી. તો હાલો લુગડું છોડી લઈએ. હવે જોઈ લો લુગડું હકેલાઈ ગયું છે અને સનેડામાં લુગડું કાઢીને હકેલી નાખ્યું અને ગારો સેટો જોઈ લો. અને હવે નાજીને વ્હીલ બદલાવાના છે અને રાતને એવું નાશ ચડાવશું. તો હાલો સનેડો શરૂ કરી લેવી અને પછી પાછા વાળા બાંધી દેવું હતા એમને. તો હાલો સનેડો શરૂ કરી લેવી. તો સનેડાને હવે ગાફો મારી લેવીએ. હવે ગાફો મારી પછી મેં જઈએ અને વાળો હજી બાંધવાનો છે. તો પછી હજી સિંગલ વ્હીલ કરવાનું છે. હાલો ગાફો તો લાગી જશે, સનેડો લઈને જઈએ અને હજી તો વાળો બાંધવાનો છે એટલે વાર થોડીક લાગશે. તો હાલો હવે તો સનેડો તો હવે બહાર મૂકી દીધો. તો હવે વાળો બાંધી. તો હાલો વાળો બાંધી. તો હાલો સનેડો લઈને જઈએ. વરસાદ આવી ગયો હતો એટલે કપામાં આમ તો નકાલવું પડે, કઈ સારી રીતે હાલે નહીં એટલે હવે પછી વ્હીલ બદલાઈ રાખશું. તો બનાવો વિડીયોમાં. જોઈ લો વ્હીલ બદલાઈ ગયા અને આ બોલ એમને ટાઈટ કરી દીધા છે અને ઓલું અંદર મૂકી દીધું. તો હવે હજી રાપ લઈને પછી ફિટ કરીને પછી જઈ ખેતરમાં હકાલવો. જોઈ લો હવે આપણે આ વ્હીલ બદલાઈ નાખ્યું છે, ઓલું વ્હીલ અંદર મૂકી દીધું અને આ બોલ ટાઈટ કરી દીધા અને આ બોલમાં જરીક ઓઇલ નાખ્યો એ ટાઈટ કરી દીધું. ઘોડીનો બોલ છે અને ઓલો બધા આવી ગયા છે. આપણો વ્હીલ બદલાવતો હતી. જોવાય કે તમે કેવી રીતે બદલાવો કે મારે કે પોર પછી સનેડો લેવો છે. ઢાંઢાથી કે થાકી જાય છે એટલે કે સનેડો લેવો અને આ રોજડા આટું ફેરફેરિયા મેં કે જોઈ લો તમે. સ્પેશિયલ રોજડા આટું એ રાતે આવે એટલે અવાજ આવે એટલે બીજે પવનનો અને આપણે ચોકીદારમાં હતો એ સાઈડમાં મૂકી દીધો. જોઈ લો એને લીમડાને ટેકે મૂકી દીધો. તો હવે આ ગારો છે ખેતરમાં સનેડો લઈ જવી. હાલે જોયું જાય નકર પછી કાલ કઈ ખેતરમાં હાલે નથી એટલે હવે અહીં મૂકી દેવી સાઈડમાં દબાવી. અને હવે કઈ બે દી પછી અકાલ છે. આપણે તો ભણવા જવાનું હોય એટલે રજા હોય તે દી ખાલી વાડી આવવાનું, એ નવરા હોય તો, નકર આપણે કઈ વાડી આવવાનું હોય નહીં. તો હાલો હવે સાવી મૂકી દેવી પછી જાવી. જોઈ લો સનેડો મૂકી દીધો ને હવે જવી પાણી પીવા. સનેડો સાઈડમાં મૂકી દીધો છે તો હવે પાણી પીવા જવી અને તમને બતાડી દો આપણે કોમ કેટલું પાણી ચડ્યું છે. જોઈ લેજો. જોઈ લો આટલું પાણી આપણે કુવામાં ચડી ગયું છે. થોડોક અધૂરો છે અને કસો જો અત્યારે હાલી કસો છે ને કાસબો તો નતો, કાસબો મરી ગયો અને આ કસો છે ઘણા વર્ષો થશે અને મોટી છે. જોઈ લો અહીંયા આપણે પીપર વીગી કુવામાં અને ખડ તો ચારે બાજુ. જોઈ લો. તો હવે આજનો વિડીયો પૂરો થાય છે. તો હવે મળવી આવતા વિડીયોમાં.
તો હવે સનેડો આ મૂકી દીધો ને ગારો હતો એટલે આપણે કાંઈ હકાયલો નહીં, નકર આ જકાળવાનો હતો. તો હવે આવતા વિડીયોમાં મળીએ અને જય માતાજી બધાને.